મહેસાણા જિલ્લાના વિસનગરની સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ છેલ્લા 13 વર્ષથી એક અનોખી સેવા આપી રહી છે। અનેક પરિવારો એવા હોય કે જે આર્થિક તંગી કે અન્ય કારણોસર પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઈ શકતા નથી। એવા લોકો માટે આ સંસ્થા તેમના અસ્થિઓનું વિસર્જન ગંગા નદીમાં વિધિ સાથે કરે છે। જાણીએ। કમલેશ્વર વૈદ્ય માઇન ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા આજે 37મી શ્રદ્ધાંજલિ સભા અને પુષ્પાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું। એમાં પવિત્ર 218 અસ્થિઓનું આજે પૂજન થશે અને તારીખ 22ના રોજ અમે હરિદ્વાર જવા નીકળીશું અને 23 તારીખના રોજ 218 અસ્થિઓનું માં ગંગાજીની ગોદમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે વિસર્જન કરવામાં આવશે। અસ્થિ વિસર્જનની સાથે સાથે આ દિવંગતોના મોક્ષાર્થે હરિદ્વારમાં ગંગા પૂજા, ગંગા આરતી તેમજ છેલ્લા શ્રાદ્ધ નિમિત્તે ખીરની પ્રસાદીનું પણ માઇન ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે। માઇન ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આ 37મી સભાની અંદર 7500થી પણ વધુ અસ્થિઓ માં ગંગાજીની ગોદમાં વિસર્જન કરી ચૂક્યું છે અને માઇન ઇન્ડિયા ટ્રસ્ટ આ દિવંગત અસ્થિઓ માટે 2 વખત શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરી ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ ત્રીજી વખતે 10,000થી વધુ અસ્થિઓ જ્યારે થશે ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવનાર છે। આ ટ્રસ્ટ દ્વારા સ્વજનોને તેમના પ્રિયજનોના અસ્થિઓના અંતિમ દર્શન તથા પુષ્પાંજલિ અર્પણનો મોકો આપવામાં આવે છે। ત્યારબાદ અસ્થિઓને હરિદ્વાર લઈ જઈને ગંગા નદીના પવિત્ર તટ પર પિંડદાન કરીને અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। માઇન ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આ દિવંગતોના આત્માશ્રય જે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને એમાં જે કંઈ અમાને ડોનેશન મળે છે એમાં આગામી 23/11/2025ના રોજ મા બાપ વગરની તથા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓના સમૂહ લગ્નનું પણ અમે આયોજન કર્યું છે। એમાં 7 દીકરીઓના આયોજનનું એક લગભગ આયોજન થઈ ગયું છે। એમાં 7 દીકરીઓ નોંધાઈ પણ ગઈ છે અને 23/11/2025ના રોજ 7 દીકરીનું અમે આયોજન માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટનું કાર્ય ફક્ત અસ્થિ વિસર્જન પૂરતું મર્યાદિત નથી। સંસ્થા સમાજ સેવા ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહી છે। ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નાસ્તા વિતરણ, શિયાળામાં સ્વેટર, ધાબળા આપવાની સેવા તેમજ મા બાપ વગરની દીકરીઓના લગ્ન સુધીના પવિત્ર કાર્યો કરવામાં આવે છે। આ ઉપરાંત 2 વખત ભગવદ્ ગીતા પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે તેમના આધ્યાત્મિક તથા સામાજિક સમર્પણને સ્પષ્ટ કરે છે। માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટનો આ અનોખો પ્રયાસ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે।